જય ભીમ, નમો બુદ્ધાય. સોશિયલ મીડિયાની અંદર આજકાલ એક ક્રેઝ ચાલી રહ્યો છે કે નેપાળવાળી કરો, નેપાળવાળી કરો, નેપાળવાળી કરો. તો નેપાળની અંદર જે દંગા પસાદ થયા છે, જે લોકોની અંદર આક્રોશ જોવા મળે છે, એનો મુખ્ય મુદ્દો એવો છે કે રાજકારણીના દીકરા દીકરીઓ એશવારામની જિંદગી જીવે છે, ભ્રષ્ટાચાર એટલો ચરમસીમાએ છે. નેપાળની અંદર જે કોઈ વડાપ્રધાન છે, જે કોઈ રાજકીય લોકો છે, એની ઉપર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ફરિયાદો થયેલી છે, ભ્રષ્ટાચારની તપાસો ચાલુ છે. અને સામાન્ય જે ગરીબ લોકો છે, પછાત લોકો છે, એ બેરોજગારીથી તડફડિયા મારી રહ્યા છે, ભૂખમરાથી તડફડિયા મારી રહ્યા છે. નેપાળની અંદર જે તમને કહું, આજે જન આક્રોશ તમને કહું રોડ ઉપર તમને જોવા મળે છે, એનું ક્યાંક ને ક્યાંક મુખ્ય મુદ્દા આવા છે. એટલે ભારત દેશના જે કોઈ રાજકીય લોકો છે ને હું ખાસ એમને ચેતવણી આપું છું કે ક્યાંક નેપાળમાં જે થયું છે એવું ભારતની અંદર ન થાય. એટલે લોકોની સુખાકારી માટે કામ કરો. તમારા ભ્રષ્ટાચાર છે એ હવે સાઈડ ઉપર મૂકી દો. તમે લોકોના ખૂબ જ શોષણ કર્યા છે, એટલે નેપાળવાળી ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. બાકી જ્યારે લોકોમાં આક્રોશ જોવા મળશે ત્યારે તમને કોઈ બચાવવાવાળું નહીં હોય. જય ભીમ.